માલા વેચી નાખો ને વિજય. હા એવાન ભાઈ તડકો નીકળ્યો જો સુરજ નારાયણ વાદળા આડા હતા ગયા. તમે તો એવું કામ કર્યું ને તે કમે વાર દીધો છો. આજ મને એટલો ભરોસો છે ભગવાન ઉપર, આજ વરસાદ આવી જ જાવ. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. જો નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. જો ટ્રેક્ટર લોડ થઈ ગયો છે કારણ કે હવે ચોમાસું આવે છે ને મકાન નબળું હતું ને એમાં માલ ભર્યો હતો પલરે ને એ માટે છે ને માલ વેચી નાખો ને વિજય. માલ વેચી નાખો. જો અહીં કોણે કેટલું જોઈખું એ બધું જો હિસાબ થાય છે. તો ફાઇનલી મિત્રો અત્યારે જવાનું છે પ્લોટે કારણ કે થોડુંક છે ને ખોદવાનું છે. જો આ મેડમે જો ત્રિકમ લઈ લીધો, પાવડો લઈ લીધો, પાણી લઈ લીધું, સબલું લઈ લીધું, એમાં દાંતેડી લીધી. મેં પાવડો લઈ લીધો. હવે જવું છે પ્લોટે. તો પૂગી ગયા છે પ્લોટે ને છે ને આ બધા છે ને થોડાક છે ને આમ ઢોરા ડબરા છે ને એ લેવલ કરો. જાય પારા છે, ડુંગળી ઓલી વાવેલી હતી, આ બધું છે ને લેવલ કરી નાખે ને એટલે એમાં દેશી ભીંડા ને એવું નાના મોટું શાકભાજી વાવવાનું છે. એટલે ને આ બાજુ જો પોપિયા પણ આવી ગયા છે. કોઈને ખાવા હોય તો કોમેન્ટ કરજો. એ જ રીતે જો અમારી લીંબુડી પણ થઈ ગઈ છે મસ્ત. બાકી આ કેર છે, આ દાડમડી થઈ ગઈ. હાલો હવે ત્રિકમ લઈએ વર્ગી જાય ધંધે. આ બધા પારા ભાંગી નાખીએ. ગરમી થાય ગજબની, કોઈ દી કર્યું ન હોય ને એટલામાં છે ને ખોદી નાખ્યું. આમ પાણા ભેરા કર આ બધું ખોદી નાખ્યું ને ખોદતું ખોદતું છે ને વાહુથી લઈ જવાનું છે. પછી ને જરાક પોરો ખાઈ લઈએ. બાકી ગરમી પકડાની. અહીંયા આવ્યા ને તડકો આવ્યો બોલો. બાકી વાદળછાયું વાતાવરણ તો છાંટા આવ્યા હતા. છાંટા આવ્યા ને એટલે હિંમત થઈ ગઈ હાલો પ્લોટે જાય ઠંડુ વાતાવરણ છે એટલે કામ કરી. હા આવ્યા ને ભાઈ તડકો નીકળ્યો જો સુરજ નારાયણ વાદળા આડા હતા ગયા. આ ઘડી કેમેરો ચાલુ કર્યો ને એટલે આડી કેમેરો બંધ કરીને એટલે સીધા પાછો તડકો આપશે. હાલો પાણી પી લે. કામ કરવું બહુ અઘરું છે ભાઈ. જાઓ પાણા નીકળે. ગરમી અતિશય છે, પવન આવતો નથી. તો કેવું ઈ પાહવાળું છે એ આમાંથી આપણે કાકરા ઓલા ગયા વર્ષે ખોદાણું હતું ને એટલે હા એ આમાંથી કાકરા વીણાતા. અંધારું થઈ ગયું ભાઈ. ત્યાં સુધી મહેનત કરી છે તોય થોડુંક કામ બાકી રહી ગયું છે. કાલે આવવું જોઈએ. કાલે આવું ને. હા તમે તો એવું કામ કર્યું ને તે કમે વાર દીધો છો. એ વરેલો હતો. આજે જો ફાઇનલ હવે છે ને આજ વરસાદ આવી જ જવો જોઈએ એમ 100%. આજ મને એટલો ભરોસો છે ભગવાન ઉપર, આજ વરસાદ આવી જ જવો છે. વાતાવરણ જો એક નંબર થઈ ગયું છે ને વરસાદ ગાજે છે ને આગળ છે ને તાલાડા છે ને ત્યાં વરસાદ ચાલુ પણ થઈ ગયો છે. હવે ઉપર ચડતું આવે છે ધીરે ધીરે વાદળ છે ને ઉપર ચડતું આવે. તો આજ ફાઇનલ વરસાદ આવી જવાનો છે એટલો વિશ્વાસ છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વરસાદ આવે એટલે બતાવીએ ફાઇનલ. તો ફાઇનલી છે ને રોડ ઉપર આવ્યા છીએ ને આમ જુઓ વાતાવરણ જુઓ તમે એક નંબર છે. અત્યારે વરસાદ આવે એવું થઈ ગયું છે અને જો આપણે છે ને થોડીક ગાડીમાં છે ને થોડુંક કામ કરાવવાનું હતું કારણ કે ઓલો લેમ્પ છે ને નથી મજા આવતી તો કઢવી નાખવો છે. બાકી જો ઓલી બાજુ છે ને ગેટનું કામ હાલે છે નહીં દેખાતું કારણ કે વાઇડ એંગલમાં મોબાઈલ છે ને એટલે. બાકી આમ તાલાડા બાજુ જો વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે એક નંબર. એટલે હવે છે ને લગભગ ટૂંક સમયમાં છે ને વરસાદ આવી જવો જોઈએ. ફાઇનલ આપણે જેની રાહ જોતા હતા એની વરસાદ આવી ગયો. જો વરસાદ ચાલુ છે અત્યારે જો નેવાય પડવા માંડ્યા. વરસાદ આવી ગયો ને માટીમાંથી સુગંધ એક નંબર આવે છે. બાકી જો હવે છે ને બધા વાડીઓમાંથી છે ને ગામમાં આવવા માંડ્યા. જો બધા છે ને જો આ ભાઈ ટેક સનેડો લઈને જાય ગામ વાડીએથી આવ્યા છે ગામમાં. ને ઘણા છે ને જો ધાબા ઉપર નાવા ક્યાંય નથી દેખાતા નગર બતાવે તારી કારણ કે પેલો વરસાદ છે ને ગરમી ઓણ બહુ પડી છે એટલે એને ઘણા લોકો ધાબા ઉપર નાવા ચડ્યા છે. અડધા ઇંચ જેટલો વરસાદ થયો હોય. બહુ વધારે વરસાદ નથી થયો પણ વાવણી કરી આવી એટલે કે શાકભાજી વાવવા જવું છે.
આ બાજુ ભીંડા વાવવાનું કામ હાલે છે. 3 હાયર છે ને, એક અહીં ભીંડાને હાયર કરી, એક અહીં કરી ને એક અહીં કરી. હવે છે ને ગવાર વાવે. જુઓ ભીંડાનું કામ પૂરું થઈ ગયું. આ દેશી ભીંડાને 3 હુતેણા કર્યા, 2 ગવારના કર્યા ને હવે છે ને ચોરી વાવે છે. વાંથી લઈને જો અહીં સુધી વવાઈ ગયા ખેર સુધી. અને ભાઈ હવે છે ને ગરમી પકડાની નેક્સ્ટ લેવલની. લગભગ આજ બપોરે નહીં થાય. તમે જોવો જ એને. ને પવનનો લેર કોઈ આવતો નથી ને વાતાવરણ પકડાઈ ગયું, હાવ સ્ટોપ થઈ ગયું છે. હજી થોડું શું વાવવાનું છે હવે? તુરિયા વાવવાના છે. જો આ બિયા ગોતે હજી. ઘરે પાણી આવ્યું છે ને એટલે જવું પડે એમ છે. લગભગ તો મોસ્ટ ઓફલી છે ને બધું શાકભાજી વવાઈ ગયું છે. થોડા જાજુ છે એ મેડમ વાવે છે, પછી એ આવતા રહે આગળ. તો ચાલો છે ને ઘરે પાણી આવ્યું છે એટલે જવું પડે, કારણ કે 15 દિવસે પાણી આવ્યું છે. પાછું અમારે પાણીનું કંઈ નેઠું ન હોય. 15-20 દિવસે આવે, 15-20 દિવસે પાણી આવે ને. તો વરસાદ થઈ જાય તો નહીં વાંધો આવે, બાકી જો વરસાદ અહીંથી અટકી ગયો ને તો પાણીની બહુ હલાહલી થવાની છે. કારણ કે હવે આ છેલ્લો રાઉન્ડ હતો પાણીનો ન્યાય. તો ચાલો હવે ઘરે જઈને મળીએ. મોટર ઘડી ચાલુ થતી નથી એટલે થઈ ગઈ છે તો વાંધો નહીં. અમને 15-20 મિનિટનું પાણી એ પણ ઓછું આવશે. તો મોટર છે ને વ્યવસ્થિત ઉપડી ગઈ છે. જો ચાલુ છે મોટર. બાકી જો આ ટાંકીમાં પાણી જાય છે અત્યારે. પછી આ ટાંકી ભરાઈ જાય ને પછી આ ટાંકો ભરવાનો છે, પછી ઓલો ઉપરનો ટાંકો ભરવાનો છે. બસ 3 વસ્તુ છે આપણી પાસે સ્ટોકમાં. 10-15 દિવસ નીકળી જાય તો પાણી આવી જાય. જો હવે તો વરસાદ થઈ જાય, જો કે ભગવાનની કૃપા થઈ જાય ને તો વરસાદ થઈ જાય તો પાણીની સમસ્યાનું સમાધાન થઈ જાય. હાલો પહેલાં છે ને પાણી ભરી લઈએ, પછી બીજી રામાયણ કરશે. આજે ભાઈ છે ને પીજીવીસીએલવાળાએ હેરાન કર્યા ને કે વાત જ પૂછોમાં યાર. પીજીવીસીએલવાળાએ છે ને ઉનાળામાં એટલું રિપેરિંગ કર્યું ને કે સવારના 7 વાગે લાઇટ કાપી નાખે, 5 વાગે આપે, કંઈક 1:30 વાગે આપે, કંઈક 2 વાગે આપે, તોય પબ્લિક કાંઈ બોલ્યું જ નથી કે રિપેરિંગ કરે છે ને. કારણ કે સોમામાં ફાયદો થાય, રિપેરિંગ કરશે તો આપણે સોમામાં લાઇટ નહીં જાય એમ. આજે પહેલો જ વરસાદ થયો ને ભાઈ, લાઇટ તરત ડૂલ. એટલે જે પીજીવીસીએલવાળાનો તો કયા શબ્દોમાં વખાણ કરવાની જ કંઈ સમજાતું નથી. ગાયરુંથી કરવા કે સારા શબ્દોથી વખાણ કરવા. ને રિપેરિંગ ઓન કર્યું ને એટલું એકે વર્ષમાં નથી કર્યું અહીંયા રિપેરિંગ. એટલા વાયરો બદલાવ્યા, એટલા થાંભલા બદલાવ્યા, તોય આને આ સમસ્યા. એટલે એ મારાથી કહેવાય જાય, રહેવા દો ને, નહીં બોલવાનું બોલાઈ જાય. એટલે શું કરે છે ને એ જ કંઈ ખબર નથી. હરામના પૈસા ખાય છે કે આ પબ્લિકનો ટેક્સનો ખોટા પગાર ખાય છે. તો જો ફાઇનલ લાઇટ વહી ગઈ હતી ને આવી ગઈ હવે લાઇટ પાછી. એક તો પાણી 15 દિવસે આવે ને લાઇટ વહી જાય ને તો વારો આપણો પાણીનો વયો જાય ને, પાણી વગર ના રહે. ગાડીઓ લઈને ખાલી ફર્યા કરે, ચા પાણી પીધા કરે, નાસ્તા કર્યા કરે. નાઇટવાળા હોય દિવસવાળાને કહે તો હવે નાઇટવાળા કરશે, નાઇટવાળા કહે કે હવે દિવસવાળા કરશે ને આમાં રેખડા કરે છે. તો હવે લાંબી વાતો નથી કરવી ને, વિડીયો બહુ લાંબો થઈ જાય. તમને નહીં મજા આવે, તમે કંટાળી જાઓ, એ કરતાં વિડીયોને છે ને એન્ડ કરી દઈએ. તો એક મસ્ત લાઇક કરી દેજો, એક જય શ્રી રામની કોમેન્ટ કરી પછી સબસ્ક્રાઈબ કરજો. તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. આવજો, રામ રામ, બાય બાય. ને ચોમાસામાં તમારું બધાનું ધ્યાન રાખજો. વીજળી પડતી હોય, નદી નાળા છલકાઈ ગયા હોય તો ક્યાંય રિસ્ક ના લેવું, એટલે ધ્યાન રાખજો. તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. આવજો, રામ રામ, બાય બાય.